મારી હાહુરિયા તે ટીવી જોઈને ટીવી બગાડ નાખી, મારા હાટું કાંઈ રાખ્યું નહીં. આખો દી બેઠો હોય, કાંઈ કામ નહીં. ગઈઢા થયા તો એમ ન થાય ભગવાનનું નામ લઈ આ તો આખો દી ટીવી જોય. અને જોઈ ડોકરીઓ ભગવાનના નામ લે, ભજન કીર્તન કરે, અને મારી હાહુ આખો દી ટીવી જોય. પાછો તો આપણને શીખડાવશે પાડોશીન વહુઆમાંથી કાંક શીખો, તમે શીખો ને ગામની ડોહિયામાંથી ટીવી ન જોય, ભગવાનના નામ લેવાય. હે ભૂતડી મુઈ તું તો હદ કરે છે. લે આવતા વેત બેહી ગઈ, કાંઈ કામની નહીં. તને એમ નહીં થાતો કે મારા હાહુ બચારા કેટલું કામ કરે, હું એક કરાવું. મમ્મી તમે કામ શું કરો? મેં તો તમને કોઈ દી કામ કરતાય નથી જોયા. આટલા વરસ તો કર્યા, ગઈઠી થઈ ત્યાં સુધી કર્યા, હવે શું કરું? ગઈઠા થે ને ત્યાં સુધી મમ્મીજી તમે તમારા છોકરાને કામ કર્યા તો લ્યો વરી મારા ની કાંઈ. અરે હા હવે તારા તો ગુલપા કરું. જા હવે ભૂતડી તારા લગન થયા ને તારે તને વહુ નહીં દીકરી બનાવીને લઈને આવી તી ઘરમાં. મમ્મીજી ખાલી વહુ ને દીકરી કેવાથી કઈ દીકરી ન બની જાય. તમારી છોકરી 10 વાગ્યા સુધી હુતી હોય તો કઈ નહીં, અને હું હુતી હોઉં તો પાડો હજી સુધી હુતી છે. જ્યારે તમારી છોકરી પૈસા ઉડાડે ત્યાં કઈ નહીં, હું પૈસા ઉડાડું તો બાપાને ઘરે કઈ જોયું છે કે જોયું નથી. બોલવાથી કઈ ન થાય મમ્મીજી, અંદરથી સુધારો લાવો સુધારો. ત્યાં દેશ બદલે એમને એમ નહીં. અરે હા હવે મૂંગી રે દેશ બદલ્યા વારી. મારા છોકરા પાસે બચારા પાસે કેટલું કામ કરાવે, ઠામડા કરાવે, ક્યારેક તો ફટોય મરાવે. મેં તો કોઈ દી નથી કરાયું. મમ્મીજી તમે તમારા વર પાસે ન કરાવતા ઠામડા ક્યાંક? ચૂપ રહેને જીભડારી. મમ્મીજી એક વાત કહું તમને, મારે તારી વાત કઈ હા ભરવી જ નથી. ઓહો વરી હવે તો બોલો એ હારું નથી લાગતું. લગન પહેલા તો કેવા ફોન કરતા ખબર છે ને? શું કરો હરિયા? મને હું ખબર તું આવી જીભડારી હે, નકતર ફોને ન કરું ખબર છે. મને ખબર હોય ને મમ્મીજી કે તમે આવા જીભડા રસો તો હું તમારા ઘરે આવું એની તમને ખબર છે. પહેલા હોશિયારી કરે લ્યો. તું ખાલી મોઢ જ મેળજે, મારી મરજી મારું મોઢું. મારે મેળવું છે ને તમારે મેળવું છે, તમે મેળો ને મેં તમને ના પાડી. અરે હા હવે શું છે તમાર બેયને? ધીરે બોલો ધીરે, આખી શેરી ગુંજે છે તમારા અવાજે. આ તારી બાયડી રીતે ભૂંડી હરખામણી. હા હવે પોતાની જીભડો તો દેખાશે નહીં, સીધું મારું નામ દઈ દેવાનું. પાછા કે છે તને વહુ નહીં દીકરી બનાવીને લઈ આયા સહી. ભગવાને સહન નહીં કરે ડોસીમાં. પણ શું છે તમાર બેયને? તમારે છે ને રોજ હવારે ઉઠીને બેયને મોગો જાલ લેવાનો. આખો દી બાજ ને બાજ સિવાય બીજું કઈ કામ નહીં. તમારી માને જરૂર છે મોગો જાલવાની, સેલોટેપ લેતા આવજો, એમને એમ તો મોગો રહેશે નહીં મોઢે. હા ઓ તું એ જીભડો ઓસો આ કવે. ઘરવાળો એવો છે ને માવડિયો, કોઈ દી એમ ન થાય કે આજ ઘરવાળી બાજુ બોલું. ઘરવાળી તો હંમેશા ખોટી જાય, માં તો સાચી જાય ને કા માવડિયો. હું તો બચારી હાવ ભોરી છું, એકલવાઈ છું, કોઈને પૂંગું નહીં. મને તો હંધે દબાવી જાય, હું તો કેવી ભોરી છું. હું તમને શું કહું, તમારી વાત સાંભળો ને. હું કેરવન મમ્મીજીને કહું છું મારી વાત સાંભળો. તો મમ્મીજીને તમારો અવાજ જ હવે હા ભરવો નથી પોહાતો. તો તમને મારી વાત કહું? હા બોલ. પેલા બેહવા દે ને, ઘડીક ટાટિયા તૂટી જાય છે રા. અરે હા હવે વાત સાંભળી લ્યો ને, ઘી ને ગોળ ને રોજ ખાવશે એમાં શું ટાટિયા તૂટી જાય? આજે છે ને મને ફોન આવ્યો કા, તો મારાથી ફોન ઉપડ્યો ની કટ થઈ ગયો. પછી મેં તેરે જ રહીને ફોન કર્યો ને, તે શું કહે ખબર છે કે અસ્તિત્વમાં નહીં. ઈસુ તેરે મરી ગયા છે ફોન વાળા. એ કપાતર તું તો હંધે ને મારી નાખે એમ છે. એ કોઈ માણસ ના હોય, કંપની હોય એટલે એવું બતાવે. મરી ગયા છે જીવતાને મારી નાખે એમ છે ને સેડારી. એમાં શું મારો વાંક વળી? તો કંપની વાળાએ જેવું કીધું કે અસ્તિત્વમાં નથી એટલે મેં તમને કીધું. મને શું ખબર એવું હોય? હું તો બચારી ભોરી, મને શું ખબર પડે? તમાર જેવી મારા હાહુ જેવી ચાલાક હતી. ભોરી સૌ તીએ તો દબાઈ જાઉં છું. ભૂતળી બેન હમણાં તો તમે રોજ બારે આવશો, તમને બહુ ટાઈમ જડતો લાગે. ના રે ના, જલપાબેન ઘરે છે ને હું ને મારા હાહુ ઘડીક વાર બેહીને તે અમાર બાજવાન થઈ જાય તે પછી હું બારે આવતી રહું. હવે તમને તો ખબર જ છે ને હું કેવી ભોરી છું, મારો જરીએ વાંક ન હોય. મારા હાહુ છે ને એવો ચાલાક છે, માર ભેગે રોજ બાજે. મારો બચારીનો કાંઈ વાંક ન હોય હો જલપાબેન. હા ભૂતળી બેન, ઈ તો શકલથી દેખાય જ છે કે કોણ ભોરા છે, તમે કે તમારી હાહુ. આમ તો તમે હોશિયાર જ છો ને કા જલપાબેન, એમાં કઈ કહેવાનું હોય નહીં કોણ ભોરું છે, હું કે મારા હાહુ. હા ઈ જ ને જલપાબેન, તમે તો બહુ વાયડા લ્યો ને. જુઓ તો મેકઅપ ને બેકઅપ ને કેવું કરીને ફરો છો રહ્યા. તમાર ચિંટુએ કેવડો થઈ ગયો તોય તમે પાટલું શર્ટ પહેરીને કેવી વાયડાઈ કરો કા? તમે વાયડાઈ કરો ને ભૂતળી બેન, તમને કોઈ ના પાડે છે? પૈસા તો ઘરના જ છે ને. જીએ જોઈતી પંચાયત જ કરતા હોય આખા ગામની. આ વાયડું છે, આ તેવું છે, ના ઢેકડું છે ને તમને આવડે તમે કરો ને, ના આવડે ના કરવાની. એક તો વાડાઈ કરતા આવડે નહીં, જે કરે એને કરવા નહીં દે. તમે તો એવા છો કપાતર. એમાં શું હવે કપાતર કહેવાનું?
કરવાનું જલપાબેન? તમે મારા હાહુ જેવા છો ભૂંડા હરખમણા. મને એવું જરીએ પસંદ ના આવે. કોઈ કપાતર ને ડોબી ને ગધેડી ને એવું બોલે ને મને જરીએ પસંદ ના આવે. હા, તમને કોઈ કેતો પસંદ ના આવે ને તમે આખો દી ડોબી ને ગધેડી ને કપાતર ને સેડારી ને બધુંય કયો હંધુય કયો હંધાઈ ને. ઈ તો જે એવા હોય ને એને કહેવાય જલપાબેન, હંધાઈ ને ન કહેવાય. હું તો બચારી હારી છું, ભોરી છું, મને ઈ કયો તમે. તે માઠું જ લાગે ને. આ પાડોશી હાવ જલકુકડા છે, કોઈ દી હારું દેખી ન હગે કોઈનું. જલપાબેન જરીક આ ઘ હટો. ગાડી આવશે ને તે મને પીટલી નાખશે. હું તો મરી જાય, તમે તો જીવતા અહીંયા પડ્યા હશો. ભૂતળી બેન, તમે મરી જાવ ને તોય કાંઈ વાંધો નહીં. અમે તમારે ને તમારા હાહુને જરીએ હંપશે. પ્રેમે નથી તમારે ને તમારા હાહુનામાં. હા લ્યો, હાહુ વહુને પ્રેમ નહીં એટલે નહીં જીવવાનું. કા દુનિયામાં ઘણું છે હાહુ વહુને લઈને. એક ઈ જ રિશ્તો નથી કાંઈ, કેટલું હોય લ્યો. બીજાને મારી નાખવા તમે જ મરી જાવ ને. મજાક કરું છું ભૂતળી બેન. તમારો તો મજાક કેવો હોય, ગધેડાને તાવ આવે એવા. જલપાબેન, તમને છે ને કોઈ કઈ કહી જાય ને તો તમારે માથે નહીં ઓઢવાનું. તમને તો કોઈ કાક જરીક કહે એટલે તમે કાને ભરાઈ જાવ. એવું કાંઈ નથી ભૂતળી બેન. હા તે કેવું છે જલપાબેન, હું તમને એક મફતની સલાહ આપું. શિયાળામાં મેથીની ભાજી બહુ ઘણી મળે હો. અને આપણી મેથી માર્યા વાળા બારે માસ મળે. એટલે છે ને ચેતીન રહેવું તમારા જેવાથી. મેથી જ મારતા હોય ચારે બાજુ ફરતી કોરે. એમાંય હું બચારી ભોરી. ભૂતળી બેન, તમે તમારા સાસુથી ઝઘડી ઝઘડીને આયા છે તો અહીંયા ઝઘડવાનું છે તમારે. હું જા કોઈ દી ઝઘડું જ છું. આ તો તમે રાતે તમે બોલો એવું કોચું કોચું તો પછી મને આવે ખા. ઓ જલપાબેન, એકવાર પાછળ ફરીને જુઓ તો ખરા. આ છોકરી તો ઓલી બબલી નથી, જો તો કયા છોકરા ભેગે ભાટકે શેરી. હવે મારું ડાચું શું જુઓ છો? પાછળ ફરીને જુઓ ને, જુઓ તો ખરા. એકવાર હમણાં ભાગી જશે પછી કેસો રહી ગઈ જોયા વગર હું તો. અરે બાઈ ભૂતળી બેન, આ ક્યાં અહીંયા ફરે શેરી? આની માનો જીભડો તો તમે જોયો છે ને ભૂતળી બેન. આપણે ખાલી જરીક કાક વાત કરતા હોય તો કેવડો જીભડો હાકતી. આ તમારી છોકરીને સંભાળો ને પેલા કા તઈએ નહીં તો કા. જલપાબેન જુઓ તો ખરા કેવી ફરે શેરી. ટંગડું ટોપ અને ઓહો પગમાં તો જો જાણે કેમ જલપાબેન એને પાણી વારવા જાવું હોય એમ પાટલું ચડાવ્યું છે ને છોકરીએ. જુઓ તો વાયડાઈ કરે. ધીરે બોલો ભૂતળી બેન, ઈ વડી છે ચાપલી. સાંભળી જશે ને તે અહીંયા જ બોકેરો કરી નાખશે. સાચી વાત છે બાઈ, હું તો બચારી ભગવાનના ઘરની માણસ છું. ભૂતળી બેન જરીક જુઓ તો છોકરો કયો છે વરી? મેં તો કોઈ જોયો નથી આને. એ જલપાબેન, હવે ઈ છોકરીની માની તો હંધીએ હોશિયારી નીકળી જશે ને બારી. કેવડો જીભડો હતો ખબર છે ને? હા સાચી વાત હો ભૂતળી બેન. એક દી તો છે ને મારી બેનનું નામ લેતા હતા. તીએ તો હું એવી વટી આવી હતી ને તીદવાન મારી બેનનું નામ નથી લીધું. ના જ લે ને, ઈ સમજે હું હે વરી. લ્યો પગામાં જુઓ ને કઈ. જલપાબેન જુઓ તો છોકરીએ કેવા પગમાં આડા ટાટિયા ચડાયા છે. જુઓ તો હાલતા હાલતા હોશિયારી કરે ને હમણાં રડી જશે. એક ધમક દઈશ તો ક્યાં જાય છે જલપાબેન? જુઓ તો મને લાગે આપણને દેખી ગયા લાગે, ત્યાં જ ભાગી જતી હશે છોકરી. હવે ભૂતળી બેન આપણને ઓળખી તો જાય ને. હા તે ઓળખી જ જાય ને. અને માં કેવી જીભડારી છે. એ ભૂતળી બેન હરવે બોલો. એ સોરી જલપાબેન ભૂલાઈ ગયું. કેમ થયા ભૂતળી બેન, ગયા કે હજી છે? ના રે ના જલપાબેન, કા ખુહર પુહર કરે તો છે રે બે. ધીરે ધીરે હાલે જાય છે રે. જોરથી બોલાય નહીં ને આપણે સાંભળી જઈએ. સાચી વાત હો તમારી ભૂતળી બેન. આપણે કોણ ઉપાધિ કરે કા જલપાબેન? આપણે છે ને જલપાબેન ખાઈ પીને કોઈનું નામ લેવાનું જ નહીં. આ તો હાલે જતા શું એમ થાય કે આપણે કાક કહીએ આવું ના હોય કા. હા ઈ જ ને, નકા આપણે તો આપણું કામ કરીએ. હો અને પારકી પંચાયત તો પોહાય જ નહીં. મને એના પસંદ આવે હો ભૂતળી બેન. પારકી પંચાયત કરવી મને જરીએ ગમે જ નહીં. જલપાબેન મારા ને તમારામાં જરીએ ફરક નથી હો. મને પારકી પંચાયત ન ગમે ને તમને ન ગમે. હું એ ભગવાનના ઘરની માણસ ને તમે ભગવાનના ઘરના માણસ છો. સાચી વાત હો તમારી. હા જલપાબેન, હવે ઈ છોકરીને માનો જીભડો બહુ હાલે ને ત્યાં ખબર પાડવી છે. ત્યાં કેવું છે બહુ હોશિયારી મારે હે ને. ઈયાનો જીભડો તો કોઈ દી બંધ હોતો જ નથી ભૂતળી બેન. જીએ જોઈ ને તો ઈ જીભડારીને જીભડો ચાલુ જ હોય. પાછી તો નનકીક વાત હોય ને તે કેવડી બનાવી નાખે. ઈ તો હવે ખબર પડશે જલપાબેન એની સેડારીની. લ્યો વરી જીભડો તો જોઈએ ને તેરે નહીં તો. હાલો ને ભૂતળી બેન, આપણે કોણ પંચાયત કરે.